જય માતાજી, જય દ્વારકાધીશ. હમણાં ઓલી ઇન્સ્ટાગ્રામમાં એક ગુજરી હડકાય થઈ છે, કીર્તિ પટેલ. એનો તમે આ વિડીયો જોવો એક ફેરો. પુષ્પાની કીર્તિ પટેલ બ્રાન્ડ હે બ્રાન્ડ. આ વાહા ઠપકેરી બ્રાન્ડ છે કરીમાં તું હાથી બ્રાન્ડ અગરબત્તી છો. બીજું બોલાય તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો અને તારે હવે કીર્તિ પટેલ હારે ઝઘડીને ચર્ચામાં આવું છે. અમે 365 દાડા સરસામાં જોઈએ, તારે વ્યૂ ફોલો વધારવા છે. એમાં બ્રાન્ડ સોટે છો. તને કીધું તું શું? કીધું એવું તે અમે ભૂલી ગયા હોય. એ તું બોલ નહીં એમ આમ રોજ આવ નામ ફેરવી નાખ્યું કે તારામ ધ્યાન જેવું તો ભેગું જ ન થયા. કે તું સમાધાન માટે આવ્યો તો મારા માટે બે શબ્દ કહી દે ખજૂરને. બાપ નામ કોઈ સમાધાન માં નહીં ગયો. ખોટો ફિલાવણી પણ જે 50 લાખની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈ લઈ લીધા લાગે છે. તું 50 લાખ ની વાત કરે મેં મારા ખિસ્સામાં 5000 રૂપિયા ક્યારે નહીં પડ્યા. જો જુડી બીડી છે, બીજું કાંઈ નથી. કીર્તિ પટેલ, તું આ ખજૂરભાઈ વિરોધ મૂકી દે. તું પેલા ગરીબ માણસ જઈને પૂછ, અને આ વિડીયો તું જો. આ ગરીબ માણસ ની અત્યારે ખજૂરભાઈ ના ઓલામાં કેટલા રાજી છે એ જો તું. મને તો એટલી ડાયટ ચડી કે મારા ભાઈ વિશે આવું બોલેસ, અને એમને જેવી રીતે બધું વેઠું છે ને અમે જાણવી છીએ. આ મકાન બનાવતા હતા ને અમને આમ 1 રૂપિયાનો ખર્ચો નથી કરે. અમને હોતી ને ખવડાવી મકાન પૂરું થયું ત્યાં સુધી, અને અત્યારે અમારા ઘરમાં 12 મહિનાનું સીધું નાખીને ગયા છે. એ ખબર છે તને કે કેવી રીતે છે ને કેવી રીતે? તું ગરીબ ના ઘરે એક વખત જા અને તું પૂછ. અને તું આવો વિરોધ કરવા રહેવા દે. પેલા તો તારે ગરીબો ઘરે જાવું તું, પૈસી ભાઈ નો વિરોધ કરવો તો તને શબ્દ કિમ ગીના વિશે કાઢવા એ વિશે કરત તું હાલી નીકળેલી. જોયો ના વિડીયો? ગરીબ માણસ નિહાકા રવા દે. માથે તળિયા નળિયા કાંઈ નહીં રે. 100 બંધ થઈ જશે બધું. પાછી વળજાઈ કહું છું કીર્તિ, તને કહું છું. આટલા ફરતા બોટાદ તાલુકાના 52 ગામડા છે ને, એમાં ઘણ ખરા ગામડામાં આખી ખજૂરભાઈએ મકાન બનાવી દીધા છે. હું હયાતમાં હાજરમાં હતો, ભીમડાજમાં બનાવી દીધું, ગઢડામાં બનાવી દીધું. તે ક્યાં બનાવી દીધું? હજી કીર્તિ પાછી વળજા. ખજૂરભાઈના તોલે તું નહીં આવી રહી, સમજી જા તો સારી વાત છે. આ ગરીબનો એક નિયાકો તને લાગી ગયો ને કીર્તિ, તો તારું જીવવું મોંઘું પડી જશે. બાકી હજી દેવા ખબર નો વિરોધ કર્યો. તારે તો ખજૂરભાઈ હાવ કહેવાય. આ દેવા ખબર મમરા ભીડી છે તારા, એ તને હજી ખબર નથી. દેવાજ મામા, આને તમે કાંઈક બે કહો, બે શબ્દ કહો તમારી રીતે, આને સમજાવો ને તો પછી આમાં આપણે આગળ પગલા ભરવા પડે, એમાં મજા નહીં કહેવાય. જય હિન્દ, જય ભારત. અહીં આપણો વિડીયો સમાપ્ત થાય છે. ભાઈઓ તથા બહેનો, ખજૂરભાઈના સપોર્ટમાં રહેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.